નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરી છે એક એવા મંદિરની કે જે આજે ભારતની અંદર ખૂબ ચર્ચામાં છે. આમ તો ભારત માત્ર મંદિરોનો દેશ નથી મનાતો, પરંતુ અહીંયા રહસ્યો અને ચમત્કારનો પણ દેશ છે. આજે આપણે વાત કરીશું એક એવા અનોખા મંદિરની જ્યાં કોઈ મૂર્તિ નથી, કોઈ દેવી દેવતા નથી, પણ એક બુલેટ બાઇકને ભગવાન તરીકે અહીં પૂજવામાં આવે છે. આ મંદિર આવેલું છે રાજસ્થાનના પાલી જિલ્લામાં, જેને લોકો કહે છે બુલેટ બાબા મંદિર અથવા ઓમ બન્ના મંદિર. આ ઘટના છે વર્ષ 1988ની, જ્યાં રાજસ્થાનના એક યુવાન ઓમસિંહ રાઠોડ તેમની રોયલ એનફિલ્ડ બુલેટ પર મુસાફરી કરી રહ્યા હતા. રાત્રિનો સમય હતો, રસ્તો લગભગ સુમસામ હતો અને અચાનક તેમની બાઇકનો ગંભીર અકસ્માત થયો અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બાઇકને જપ્ત કરી નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ. અહીં સુધી બધું સામાન્ય હતું, પણ બીજા દિવસે સવારમાં જે થયું તે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ. બાઇક પોતે જ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ હતી અને એ જ અકસ્માતની જગ્યાએ મળી. પોલીસે વિચાર્યું કદાચ કોઈએ મજાક કરી હશે. ફરી બાઇકને સ્ટેશનમાં લાવી આ વખતે તેને ચેનથી બાંધી અને પેટ્રોલ પણ કાઢી નાખ્યું. છતાં પણ બાઇક ફરીથી એ જ જગ્યાએ બીજે દિવસે ત્યાં પહોંચી ગઈ. હવે આ ઘટના છે તે એક વખત નહીં, પરંતુ અનેક વખત બની. આખરે પોલીસ અને સ્થાનિક લોકો સમજી ગયા કે આ કંઈ સામાન્ય ઘટના નથી. ધીરે ધીરે આ ઘટનાની ચર્ચા આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. લોકો આ જગ્યાને પવિત્ર માનવા લાગ્યા અને અહીં નાનું મંદિર બનાવવામાં આવ્યું. આજે પણ એ જ બુલેટ બાઇક ત્યાં રાખવામાં આવી છે અને લોકો તેને બુલેટ બાબા તરીકે પૂજે છે. આ મંદિર સાથે ઘણી અનોખી માન્યતા પણ જોડાયેલી છે. માનવામાં આવે છે કે અહીં પ્રાર્થના કરીને મુસાફરી શરૂ કરશો તો અકસ્માતથી બચી શકાય છે. ખાસ કરીને ટ્રક ડ્રાઈવર્સ અને બાઇક રાઇડર્સ અહીં રોકાઈને આશીર્વાદ લે છે. લોકો અહીં ફૂલ, માળા સાથે દારૂની બોટલ પણ ચડાવે છે. ઘણા લોકો પોતાની બાઇકની ચાવી અહીં સ્પર્શાવીને લઈ જાય છે. લાલ દોરો બાંધી પોતાની મનોકામના પણ અહીં લોકો માને છે. આજે આ મંદિર માત્ર રાજસ્થાનમાં જ નહીં, પણ આખા ભારતની અંદર ચર્ચામાં આવ્યું છે. દરરોજ હજારો લોકો અહીં આવે છે અને ઘણા વિદેશી પ્રવાસીઓ પણ આ રહસ્ય જોવા માટે આવે છે. આ મંદિર હવે માત્ર આસ્થા નહીં, પણ એક ટુરિસ્ટ આકર્ષણ પણ બની ગયું છે. કેટલાક લોકો માને છે કે આ ચમત્કાર છે, તો કેટલાક કહે છે કે આ માત્ર સંયોગ છે. પણ એક વાત તો ચોક્કસ છે કે આ ઘટના આજે પણ એક રહસ્ય બનીને ઊભી છે. તો આ હતી એક એવી બાઇકની કહાની જે ભગવાન બની ગઈ. તમને શું લાગે છે? ચમત્કાર છે કે માત્ર આ એક કિસ્સો છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ રસપ્રદ અને રહસ્યમય વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.